ચૈતર વસાવાના સમર્થનમાં મહેસાણા આપનો સપોર્ટ માર્ચ. ભાજપ સરકાર પર તાનાશાહીનો આક્ષેપ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવાર સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર રાજકીય દ્વેષથી કાર્યવાહી કરવાનો આક્ષેપ કરતા લોકશાહી બચાવવાનો સંદેશ આપ્યો. મહેસાણા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભવ્ય સપોર્ટ માર્ચ યોજાયો હતો. મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડાના નેતૃત્વમાં યોજાયેલા આ માર્ચમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો અને નાગરિકો જોડાયા હતા. સપોર્ટ માર્ચની શરૂઆત તોરણવાડી માતાના ચોકથી કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ શહેરના મુખ્ય બજાર માર્ગ પરથી પસાર થઈ ફુવારા સર્કલ ખાતે સમાપન થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરી ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો કે જળ, જમીન અને જંગલના હકો માટે સતત લડત આપતા ચૈતર વસાવા સામે રાજકીય દ્વેષભાવથી ખોટા કેસ કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ચૈતર વસાવા તેમની પત્ની તેમજ પરિવાર સામે થયેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યોને ઠેસ પહોંચાડે છે. જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, આમ આદમી પાર્ટી ચૈતર વસાવાની સાથે અડગ રહી ન્યાય માટે લડત ચાલુ રાખશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ આદિવાસી સમાજના હર હંમેશ રીતે જળ, જમીન અને જંગલના હિતો માટે રક્ષણ કરવા માટે જે લડત આપતા હતા અને ભારતીય જનતા પાર્ટીના એના તાનાશાહી સામે એ અવાજ બુલંદ હતો અને તેઓ તાનાશાહીના સામે એ શરણાગતિ ના લીધી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને જોડવા માટે ઘણા બધા પ્રપંચો થયા પરંતુ તેઓ સરેન્ડર ના થયા. એટલા માટે ભારતીય જનતા પાર્ટી, ઈડી પાર્ટીએ એમના વિરુદ્ધમાં તદ્દન ખોટા કેસો કર્યા અને એમને તથા એમના પત્નીને તથા એક 18 દિવસની બાળકની માતાને પણ જેલમાં મૂકી દીધા છે. આ તાનાશાહીની હદ વટાવી દીધી છે અને અમે એક સૂચન કરવા માંગીએ છીએ કે હર હંમેશા અમે ચૈતરભાઈ વસાવા એમના સાથે હર હંમેશા હતા, છીએ અને અમે રહીશું. બાળકને જેલ સુધી જવું પડ્યું, કેટલા અંશે વ્યાજબી કહેવાય? ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય, કારણ કે એટલી મોટી કોઈ ગંભીર કલમો નથી. તમે જોશો કે એ દિવસે એક બાજુ ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ખરા, એમના ઉપર જે ગંભીર કેસો હતા રાજદ્રોહના, એ કેસોના અંદર એમને નિર્દોષ છોડી મૂક્યા અને કેસો પાછા ખેંચાયા. અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખરા, એમના ઉપર એક નજીવી કેસના અંદર 7-7 વર્ષ સુધીની સજા થઈ છે. આ એક ખરેખર ગંભીર બાબત કહેવાય અને એ બાળકનો શું દોષ હતો અમે પૂછવા માંગીએ છીએ. અમે આપના ટ્રાયલ મીડિયા મારફતે, પ્રેસ મીડિયાના મારફતે અમે પૂછવા માંગીએ છીએ કે એ 18 દિવસના બાળકનો શું દોષ હતો કે એને જેલમાં જવું પડ્યું. આગામી શું રણનીતિ રહેશે? આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના અંદર આજ રોજ દરેક લોકસભા વાઇઝ, જિલ્લા વાઇઝ આજે આ લડત આપવાની છે. એના પછી સાથે વિધાનસભાના અંદર, મહેસાણાના અંદર આ કાર્યક્રમ આપવામાં આવશે અને એના પછી જિલ્લા પંચાયત જેટલી અમારી સીટો છે એ સીટો પ્રમાણે આ લડત આપવામાં આવે છે. અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે આવા પ્રપંચો કરવાની જગ્યાએ જો જાહેર લોકોનું સારું ઈચ્છતા હોય તો તમે સારું કામ કરો. આપનું નામ જણાવજો અને આજે જે રેલી કાઢવામાં આવી છે એ બાબતે શું કહેશો? આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાના લોકસભા પ્રમુખ પટેલ નરેશભાઈ પ્રહલાદભાઈ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા ઉપર જે અત્યાચારના મુદ્દે જે 7 સાલની સજાનું જે ભાજપ સરકારના ષડયંત્રથી જે રચી અને એમને જેલની સજા કરવામાં આવી છે એ બદલ આજે અમે સૌ આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના દરેક કાર્યકર્તા, હોદ્દેદારશ્રીઓ આજે એના વિરોધમાં રેલીનું આયોજન કરેલ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.